18મી મેથી કિલ્લા પારડીમાં શરૂ થનારી પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લાની શ્રીમદ ભાગવત કથામાં ભવ્ય પોથયાત્રા નીકળશે. પવિત્ર પુરુષોત્તમ અધિક માસમાં કિલ્લા પારડીના નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શ્રી ધીરુભાઈ સત્સંગ હોલમાં કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની ભાગવત કથાનો મંગળ આરંભ થશે. આ પૂર્વે તારીખ 18મી મે થી 24મી મે સુધી ધીરુભાઈ સત્સંગ હોલની અંદર આપણા ગુજરાતની પણ દેશ વિદેશમાં જેમણે 892મી કથા ખેરગામના ખૂબ ખ્યાતનામ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ બાપુ જ્યારે આપણા પારડીમાં 15 વર્ષ પછી પધારી રહ્યા છે ત્યારે ગામમાં ખૂબ અનેરો ઉત્સાહ છે. આ કથાના મુખ્ય યજમાન દિલીપભાઈ પાનવાલા જે મુખ્ય યજમાન છે અને ભરવાડ સમાજ પારડીનો સોહલા પરિવાર જે ભરવાડ પારડી સ્વાધ્યાય મંડળ રોડ ઉપર જે ભરવાડ સમાજ રહી છે એ સોહલા પરિવાર દ્વારા ખૂબ ધામધોકાર પૂર્વક આ પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને રોજ વલસાડના નામાંકિત બિલ્ડર એવા કાળુભાઈ આહિર અને ભરતભાઈ ભરવાડ તરફથી રોજ મહાપ્રસાદનું આયોજન કથામાં કરવામાં આવ્યું છે. અને આ કથાની અંદર આખા વિસ્તારના વલસાડ જિલ્લાના રાજકારણીઓથી લઈને ડોક્ટરો, વકીલો અને નામી અનામી તમામ હસ્તીઓ આ કથામાં ઉપસ્થિત થવાની છે. અને એની તડામાર તૈયારી અલ્પાબેન દેસાઈ, અલકાબેન પારેખ, યોગ પરિવાર અને એલી ક્લબ સાથે મળી અમે તૈયારી ખૂબ જોરમાં કરી રહ્યા છે. બેવકૂફ માણસો એનો બેબુનિયાદ અર્થ કરીને ફાવે એમ બોલે એમાં કંઈ જોવાનું નથી. આ બહુ જરૂરી છે, આ બહુ અનિવાર્ય છે. દેશ માટે, રાષ્ટ્ર માટે કંઈક પગલું ભરવું તો એમાં કોઈ નવાઈ નથી. અને મારી પણ અપીલ છે સૌને કે જો એક ગાડીથી કામ ચાલી જતું હોય તો 2 ગાડી લેવી નહીં. જો સ્કૂટરથી કે 2 પૈડાના વ્હીકલથી કામ ચાલતું હોય તો 4 પૈડાવાળી ગાડી વાપરવી નહીં. એનાથી જ રાષ્ટ્રને બચત થશે. આવનારા સમયમાં ભારત જો અત્યારે તમને આપ સૌ પત્રકાર મિત્રોને મારે કહેવાનું કે અત્યારે તમે બાંગ્લાદેશની સ્થિતિ જુઓ, પાકિસ્તાનની સ્થિતિ જુઓ, ચાઇનાની સ્થિતિ જુઓ, બધે અરે ખુદ અમેરિકામાં પણ હમણાં જ સવારે ફોન આવ્યો, પેટ્રોલનો ભાવ ડબલ થઈ ગયો છે. આપણે ત્યાં હજુ એનો એ છે કારણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, ભાજપની સરકાર છે એટલે, બાકી કે દિવસનો ડબલ થઈ ગયો હતો. પણ આપણે જે ટકી રહ્યા છે એ આપણી મેક ઇન્ડિયા અને સ્વનિર્ભરતાના ઉદ્દેશથી ટકી રહ્યા છે. એટલા માટે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી એને સૌએ સ્વીકારવી જોઈએ, એ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ત્યારે જ બચશું જ્યારે રાષ્ટ્ર બચશે. અને હું તો એના કરતા આગળ એક વાત કહેવા માંગુ છું, કદાચ અત્યારે વિષયાંતર પણ થાય, કોઈ લોકોને ગમશે પણ નહીં, પણ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કિલ્લા પારડીના હાઈવે પર ધીરુભાઈ સત્સંગ હોલમાં અમારા આશિષભાઈ ગુરુભાઈ દેસાઈ ના દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ 18થી શરૂ થાય છે અને 24મી મે પૂરી થાય છે. અને કથાનો સમય દરરોજ બપોરે 3 થી 6 રાખવામાં આવ્યો છે. સાથે આ કથાની અંદર દરરોજ વિષ્ણુ ભગવાનને 1000 તુલસી દળ, કારણ કે પુરુષોત્તમ મહિનો છે, અધિકસ્ય અધિકમ ફલમ. તમે અધિક મહિનામાં જેટલું ધર્મ કાર્ય કરો એનું અધિક ફળ મળે છે. એટલે ભગવાન વિષ્ણુને સહસ્ત્ર નામ બોલીને દરરોજ 1000 તુલસી દળ અર્પણ કરવામાં આવશે. દરરોજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન છે. અને સાથે મંગલાચરણમાં ગુજરાતી હિન્દી ફિલ્મની અને હિન્દી સિરિયલની હિરોઈન અભિનેત્રી કૃપા ચાંડેલા, જે અત્યારે ખૂબ પ્રખ્યાત નામ છે, ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતમાં તો ટોચનું નામ છે, એ કૃપા ચાંડેલાજી આ કથાની અંદર મંગલાચરણમાં ખાસ ઉપસ્થિત રહેશે. મારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી એ બાબતમાં કહેવાનું કે આ અપીલ તો સ્વાભાવિક છે. સુભાષચંદ્ર બોઝે પણ અપીલ કરેલી, તુમ મુझे खून दो तो मैं तुम्हें आजादी दूंगा. લાલ બહાદુર શાસ્ત્રીએ પણ પાકિસ્તાન સામેના યુદ્ધમાં અપીલ કરેલી કે આપણે એક ટાઈમ ભોજન કરશું પણ રાષ્ટ્રને બચાવશું. બસ એ જ સંદર્ભમાં નરેન્દ્રભાઈ મોદીની જે અપીલ છે કે ભાઈ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો,
જેમ બને એમ સોનું ઓછું ખરીદો જેથી વિદેશી હુંડિયામણ આપણી પાસે બચી રહે, એ રાષ્ટ્રહિતમાં કહેવાયેલી વાત છે.